તો મિત્રો આપણે બેક્ટેરિયાજન્ય રોગો ટાઇફોઇડ અને ન્યુમોનિયા વિશે આપણે જોયું. આગળના બેક્ટેરિયાજન્ય રોગો છે જેમાંના આપણે ફક્ત નામ જેને કહેવાય આવે છે મરડો. મરડો એટલે એક પ્રકારનું જેને કહેવાય અતિસાર અથવા તો આપણે જેને ઝાડા તરીકે ઓળખીએ છીએ, ડાયેરિયા તરીકે ઓળખીએ છીએ, અથવા જેના કોમન સિમ્ટમ્સ છે પેટમાં વીટ આવવી અથવા તો ચૂક આવવી એવો પણ શબ્દ ઘણી વખત વાપરવામાં આવે છે, અથવા તો જેને આપણે એબ્ડોમિનલ ક્રેમ્પ્સ તરીકે ઓળખીએ છીએ. આ છે મરડો. મરડો સામાન્ય રીતે અમીબા દ્વારા પણ થાય એટલે કે પ્રજીવ દ્વારા પણ થાય, બેક્ટેરિયા દ્વારા પણ થાય. બીજો બેક્ટેરિયાજન્ય રોગ છે પ્લેગ, જે અર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્રીજો રોગ છે ડિપ્થેરિયા, જે કોરિનોબેક્ટેરિયમ ડિપ્થેરિયાઈ દ્વારા થાય છે. તો આ જે મરડો છે, પ્લેગ છે, ડિપ્થેરિયા છે, એના વિશે આપણે વધુ બાબત જે છે તે આમ તો ભણવામાં નથી આવતી, પરંતુ એના વિશે આપણે થોડી બાબતો ડ્યુરિંગ ક્લાસરૂમ સેશનની અંદર આપણે જોઈશું. તો મરડો છે, પ્લેગ છે, પ્લેગ વિશે પણ તમે મિત્રો સાંભળેલું હોય છે. ડિપ્થેરિયા છે, ડિપ્થેરિયા વિશે તમે નહીં સાંભળેલું હોય, અને હાલના સમયની અંદર ડિપ્થેરિયા જોવા નથી મળતો, જેની પાછળનું રીઝન છે વેક્સિનેશન. તો આ 3 રોગો વિશે ડ્યુરિંગ લાઈવ ક્લાસરૂમ સેશન જે છે એની અંદર આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણે ખાલી નામ યાદ રાખવાના છે અને તમને પણ ખબર હોવી જોઈએ કે મરડો છે, પ્લેગ છે, ડિપ્થેરિયા છે તે બેક્ટેરિયાજન્ય રોગ છે. હવે આગળ આપણે ચર્ચા કરવાની છે વાયરસજન્ય રોગ વિશે. આમ તો આપણે આ ચેપ્ટરની અંદર વાયરસજન્ય રોગમાં શરદી અને એડ્સ વિશે ચર્ચા કરવાની છે, જેમાં એડ્સનો જે પોર્શન છે તે થોડોક પાછળ છે, જે ક્રિટિકલ ડિઝીઝ છે. તો અત્યારે આપણે વાયરસજન્ય રોગ શરદી વિશે ચર્ચા કરીશું. તો મિત્રો વાયરસજન્ય રોગ શરદી, કોલ્ડ એટલે ઠંડુ, પરંતુ મિત્રો કોલ્ડ એટલે ઠંડુ નહીં. કોલ્ડ એટલે સામાન્ય રીતે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ, આવો આનો મિનિંગ થાય છે. ક્રોનિક ઓ એટલે ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ. ઓબ્સ્ટ્રક્શન એટલે અવરોધ. લંગ્સ, ફેફસા, રોગ, કોમન, ક્રોનિક એટલે તીવ્ર. એટલે દેશી ભાષામાં આપણે ચર્ચા કરીએ તો વધારે સમજાય આપણને કે ફેફસા જે છે એનો અવરોધતો અથવા તો ફેફસાને અવરોધતો ડિઝીઝ અથવા તો રોગ, જેને આપણે શરદી તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે શરદી જે છે તે મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરેલી છે કે વાયરસ દ્વારા થાય. આમ તો શરદી થવા માટેના મિત્રો ઘણા બધા વાયરસ છે, ઘણા બધા પ્રકારના વાયરસ દ્વારા આપણને શરદી થાય છે, પણ જે અહીંયા આપણે ચર્ચા કરવાની છે તેનું નામ છે રીનો વાયરસ દ્વારા જેને કહેવાય આપણને શરદી થાય. ઘણા બધા પ્રકારના વાયરસ છે, આપણે રીનો જે છે એની એક ચર્ચા કરીશું. રીનો વાયરસ દ્વારા શરદી થાય. હવે આમ તો મારે કંઈ એવું તમને ન શીખડાવવું જોઈએ કે શરદી જે છે એના લક્ષણો શું છે ને કેવી રીતે ફેલાય, કારણ કે એટલો તો આપણને ખ્યાલ હોય જ. જે મુદ્દાની મારે તમને વાત કરવાની છે, જે મારે તમને જ્ઞાન આપવું છે, એની હવે હું ચર્ચા કરું છું. ચાલો મિત્રો, કોઈ પણ સામાન્ય રીતે કોઈ પણ વાયરસ જન્ય ચેપ છે અથવા તો રોગ છે, આવા કિસ્સામાં આપણા શરીરમાંથી કોઈ પણ વાયરસજન્ય ચેપ ના કિસ્સામાં વાયરસનો નિકાલ, આ જે વાયરસ કે જે આપણા શરીરની અંદર પ્રવેશી ગયા છે, આ વાયરસનો નિકાલ આપણે જેવી રીતે કાલે જોયું હતું કે ન્યુમોનિયાના કિસ્સામાં કે જે શ્વસન માર્ગની અંદર બેક્ટેરિયા પ્રવેશતા, તો આ બેક્ટેરિયાનો નિકાલ જે છે એ કફ અથવા તો શ્લેષ્મ દ્વારા થતો, અને શ્લેષ્મનું પ્રોડક્શન વધે તો ન્યુરોલોજિકલ જેને કહેવાય કે સંદેશાઓ થ્રુ મગજ, કફ મીન્સ કે આપણને ઉધરસ પ્રેરે. તો
કોઈપણ વાયરસ જન્ય ચેપના કિસ્સામાં વાયરસનો નિકાલ શરીર દ્વારા કેવી રીતે થાય? તો કે વાયરસનો નિકાલ શરીર દ્વારા શરીરમાંથી બહાર નીકળતા કોઈ પણ પ્રકારના પ્રવાહી દ્વારા થાય. દેશી એક્ઝામ્પલ આપું. શરદી થાય, નાકમાંથી પાણી નીકળે, તો નાકમાંથી જે પાણી નીકળે છે આ પાણીની સાથે જેને કહેવાય વાયરસનો નિકાલ થાય. એટલે તમે ઘણી વખત એવું સાંભળેલું હોય કે શરદીના કિસ્સામાં ડાક્ટર આપણને એવી સલાહ આપે કે વધુ પાણી પીવો. તો વધુ પાણી પીવો એ તમને મજા આવે, સારું લાગી ગયું, સાહેબને કંઈક કહેવું પડે એના માટે નથી કહેતા. એની પાછળનું સાયન્ટિફિક રીઝન છે કે તમે વધુ પાણી પીશો તો તમારા રુધિરની અંદર પાણીનું પ્રમાણ વધે. તમારા રુધિરની અંદર જેટલું પાણી વધશે એટલું પાણી વધુને વધુ જેને કહેવાય કે બહાર નીકળશે, અને જેટલું પાણી બહાર નીકળે એની સાથે એટલા પ્રમાણમાં વાયરસ જે છે એ બહાર નીકળે. તો કોઈ પણ વાયરસ, એમાં શરદીના વાયરસની હું વાત નથી કરતો, એટલે કે ફક્ત શરદીના વાયરસની વાત નથી કરતો, કોઈ પણ પ્રકારનો વાયરસ જે છે તેની નેચરલી કુદરતી મિકેનિઝમ છે કે તે શરીરના કોઈને કોઈ પ્રવાહી દ્વારા આપણા શરીરની બહાર નીકળે. તો મેં તમને સમજાવ્યું કે શરદીની અંદર જે નાકમાંથી પાણી બહાર નીકળે છે તો એની પાછળનું રીઝન કંઈક આ છે. હવે હમણાં ટૂંક સમયમાં આપણે જોઈએ કે એની પાછળનું સાયન્ટિફિક કારણ શું છે, પાણી નીકળવાનું કારણ શું છે. પણ મારે તમને એ કહેવું છે કે આપણે જે એઇડ્સ વિશે ભણવાના છીએ આગળ, તો એઇડ્સના જે વાયરસ છે તે વીર્ય નામના પ્રવાહી દ્વારા જેને કહેવાય બહાર નીકળે છે, અને એના થ્રુ જેને કહેવાય સેક્સ્યુઅલી જેને કહેવાય એનું ટ્રાન્સમિશન થાય છે. તો કોઈ પણ પ્રવાહી દ્વારા આપણા શરીરમાંથી વાયરસ જે છે બહાર નીકળે. આપણે આગળ અમુક પ્રકારના એવા પણ રોગો જોઈશું જેને આપણે હર્પીસ કહેવાય, અથવા તો તમે એનું નામ સાંભળેલું હોય જેને કખવા કહી. તો કખવાના કિસ્સામાં અથવા તો હર્પીસના કિસ્સામાં આપણી ચામડી ઉપર ફોડલા થાય, અને એ જે ફોડલા તૂટે એટલે એમાંથી પ્રવાહીનો બહાર સ્ત્રાવ થાય, અને આ પ્રવાહી સાથે જો કોઈ અન્ય વ્યક્તિ, નોર્મલ વ્યક્તિ જો કોન્ટેક્ટમાં આવે તો એવું બની શકે કે આ પ્રવાહીની અંદર રહેલા જે વાયરસ છે એના થ્રુ એને ચેપ લાગી શકે. એટલે આ ટૂંકીને ટચ વાત છે કે શરીરમાં પ્રવાહી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું પ્રવાહી નીકળતું હોય તો એના થ્રુ જેને કહેવાય વાયરસ જે છે એ બહાર નીકળે છે. તો અત્યારે લેટેસ્ટમાં તમને કહું તો એવું ચાલે છે સંશોધન કે શું કોરોના વાયરસ વીર્યની અંદર બહાર નીકળે છે. જો એવું સાબિત થાય તો કોરોના વાયરસ જે છે તેનું ટ્રાન્સમિશન સેક્સ્યુઅલી પણ થાય છે, એવું થઈ શકે. તો આગળ આપણે જોઈએ શું છે આની અંદર. હવે તમે માસ્ટ કોષોને બહુ સારી રીતે ઓળખો છો મિત્રો, એવું મને લાગે છે, નહીં તમને ભૂલાણું હોય. આપણી ચામડીની અંદર સંયોજક પેશીઓમાં રહેલા માસ્ટ કોષો સમજીએ. હવે આમ તો આપણે શ્વસન તંત્ર ભણતા હતા ત્યારે પણ આની 11th અંદર પણ આપણે ચર્ચા કરેલી હતી કે નાકમાંથી પાણી નીકળવું શું છે, અથવા તો નાસિકા કોટરો વિશે આપણે ચર્ચા કરતા હતા. પણ હું તમને સાદી ચર્ચા ફરીથી કરવા માગું છું કે સપોઝ કે આ નાસિકા કોટરની દિવાલ છે, આ છે નાસિકા કોટરની દિવાલ. પેસેજ એટલે કેનાલ. જનરલી કેનાલ એટલે આપણને પાણીની કેનાલ વિશે આપણે સમજીએ, પણ મેડિકલની અંદર કેનાલ એટલે પેસેજ, એને કેનાલ જ કહેવાય. ચાલો, તો આ છે કેનાલ, નાસિકા કેનાલ, નાસિકા કોટર, અને આ છે એની ચામડી, પોર્શન, ભાગ, કોષો. સપોઝ કે આ છે માસ્ટ કોષ, મસ્ત કોષ નહીં, માસ્ટ કોષ. તો આપણે 17 વખત ભણી ગયા કે કોઈ પણ સૂક્ષ્મજીવ કે ઇવન એલર્જન્સ માસ્ટ કોષ દ્વારા સેન્સિટાઇઝ થાય, એટલે કે સક્રિય બને. તો શરદીના કિસ્સામાં વાયરસની હાજરી માસ્ટ કોષને સક્રિય કરે. માસ્ટ કોષને સક્રિય કરે એટલે માસ્ટ કોષ જે છે એના દ્વારા રસાયણોનો સ્ત્રાવ થાય. આપણને ખ્યાલ જ છે, હિપેરિન છે, હિસ્ટામાઇન છે વગેરેનો સ્ત્રાવ થાય. એવું પણ મિત્રો ભણી ગયા કે હિપેરિન અને હિસ્ટામાઇન અલ્ટિમેટલી કરે છે શું, તો કે હિસ્પેરિન અને હિસ્ટામાઇન જે આ રુધિરવાહિની જે છે, નાની જે રુધિરવાહિનીઓ જે છે, આ રુધિરવાહિની જે છે એનું વાઝોડાયલેશન એટલે કે એનું વિકોચન પ્રેરે છે, એને પહોળી બનાવે છે. આ રુધિરવાહિનીનું વિસ્તરણ. એવું પણ મિત્રો ભણી ગયા રુધિરવાહિનીનું વિસ્તરણ થતાં
આ જે રુધિર જે છે એમાંથી પાણી બહાર નીકળે છે. આ પાણી બહાર નીકળ્યું. તો મિત્રો, જે આ પાણી બહાર નીકળે છે આ પાણી જ એટલે કે શરદીના કિસ્સામાં આવતા લક્ષણો, નાકમાંથી પાણી પડવું. તો જે નાકમાંથી પાણી પડે છે આ પાણી મિત્રો રુધિરનું પાણી છે, એ રુધિર રસનું પાણી છે, રુધિરમાંથી આવેલું પાણી છે કે જેની સાથે વાયરસ ભેગા હોઈ શકે છે. આવું પાણી આપણા હાથને અડે અને આ હાથ આ પેનને અડે અને આ પેનને અન્ય તંદુરસ્ત વ્યક્તિ અડે તો આ વાયરસ જે છે તે અન્ય વ્યક્તિની અંદર આવી રીતે ટ્રાન્સફર થઈ શકે છે. અન્ય વ્યક્તિના હાથમાં રહેલો આ વાયરસ, જે હાલના સમયમાં તમે જોવો છો કોરોનાને લીધે કે આપણા હાથ છે તે આપણે આંખ કે મુખ પાસે ન લઈ જવા, તેની પાછળનું રીઝન છે કે જો વાયરસ હાથની અંદર મીન્સ કે હાથમાં હોય તો કદાચ શક્યતા છે કે એનું ટ્રાન્સમિશન થ્રુ આંખ કે મુખ દ્વારા થઈ શકે. તો આવી રીતે શરદી જે છે તે ફેલાય છે. હવે આપણે આગળ જોઈએ બીજું શું આપણને શરદીની અંદર જોવા મળે છે. એટલે કે ટૂંકુને ટચ કે કોઈ પણ જેને કહેવાય કે પ્રવાહી જે છે એના થકી વાયરસ જે છે તે આપણા શરીરમાંથી બહાર નીકળે. હવે લાસ્ટ ટાઈમ મિત્રો આપણે જે ન્યુમોનિયા વિશે ભણ્યા ત્યારે મેં તમને ખાસ કીધું હતું કે ન્યુમોનિયા જે છે ને તે ફેફસાને ચેપ લગાવે છે, જ્યારે શરદી જે છે તે ફેફસાને ચેપ લગાવતું નથી. તો ખાસ મહત્ત્વની બાબત છે મિત્રો, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું જે વાત કરું છું તે આ છે કે શરદી ફેફસાને ચેપ લગાવતી નથી. ફેફસાને ચેપ લગાવે નહીં. શરદી નામઃ રોગ ફેફસાને ચેપ લગાવતું નથી. શરદી ફક્ત શ્વસન માર્ગને જ ચેપ લગાવે છે. તો મિત્રો, વધુ અને વધુ પાણી પીવું, જેથી વધુ ને વધુ પ્રવાહી દ્વારા વાયરસનો નિકાલ થાય, તે નેચરલી શરદીની ટ્રીટમેન્ટ છે. સામાન્ય રીતે આપણને 3 થી 7 દિવસ સુધી શરદીના લક્ષણો જોવા મળે છે. શરદીની વાત આવી એટલે બીજી વાત કરું મિત્રો કે ઘણા બધા પ્રકારના એવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ છે કે જે આપણા ગળાની અંદર થાય, જે આપણે જેને ફેરિંગ્સ અથવા તો જેને આપણે કંઠનળી તરીકે ઓળખીએ છીએ. તો ગળામાં જે બળતરા થાય છે તો મિત્રો એને શરદી ન કહેવાય, એને ફેરિન્જાઇટિસ કહેવાય, લેરિન્જાઇટિસ કહેવાય. પણ ફેરિન્જાઇટિસ છે, લેરિન્જાઇટિસ છે, શરદી છે કે અન્ય કોલ્ડ અથવા તો જેને કહેવાય કે COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, જેમ કે બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, તો આ બધાની અંદર જેને કહેવાય કે લક્ષણ જે છે કોમન છે. શ્લેષ્મનો સ્ત્રાવ થાય, નાક બંધ થઈ ગયું હોય એવું લાગે, બધી વસ્તુ કોમન જ છે. પણ જેને કહેવાય કે ફેર એટલો છે કે દરેક અલગ અલગ રીતે થાય છે. ગળાની અંદર આવતો દુખાવો અથવા તો સોજો, ખાવામાં તકલીફ પડવી વગેરે વગેરે, જેને આપણે ફેરિન્જાઇટિસ, લેરિન્જાઇટિસ કહીશું, જે સામાન્ય રીતે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જ્યારે આ જે છે તે વાયરલ ઇન્ફેક્શન છે. આની અંદર પણ મિત્રો ઘણા બધા પ્રકાર પડે છે. તો 3 થી 7 દિવસ સુધી આપણને લક્ષણો જોવા મળે ને ત્યારબાદ જેને કહેવાય કે આપમેળે દૂર થાય છે. અને કોઈ એવો જેને કહેવાય રોગ નથી, નાક બંધ થઈ જવું, ઘણા કિસ્સામાં માથું દુખવું, અને જો વાયરસ જે છે એનું ટ્રાન્સમિશન વધુ પ્રમાણમાં રુધિરની અંદર હોય, એના ટાઈપ્સ ઉપર ડિપેન્ડ કરે તો આપણને તાવ પણ આવી શકે છે. તો આ કોમન લક્ષણો છે શરદીના. આગળ ચર્ચા કરીએ મિત્રો. હવે શરદી જે છે એની ટ્રીટમેન્ટ શું? શરદી વાયરસ દ્વારા થતો રોગ છે, જેથી એન્ટીવાયરલ ડ્રગ્સ આપી શકાય. પણ હું તમને પ્રેક્ટિકલી ચર્ચા કરું તો સામાન્ય રીતે કોઈ પણ ડાક્ટર શરદીના કિસ્સામાં એન્ટીવાયરલ ડ્રગ્સ જે છે તે પ્રિફર કરતા નથી. તો જે આની ટ્રીટમેન્ટ છે એની અંદર હું ખાલી લખું છું જસ્ટ ફોર ઇન્ફોર્મેશન: એન્ટીવાયરલ, ઇન્ડિનાવીર, એસાઇક્લોવીર, એન્ટીવાયરલ દવાઓ. નંબર 2, H1 એન્ટીહિસ્ટામિનિક, H1 એન્ટીહિસ્ટામિનિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ.
મિત્રો આપણે ભણી ગયા છીએ 11માની અંદર H1 હિસ્ટામિનિક રિસેપ્ટર કે જે રુધિરવાહિનીઓ જે છે એની અંદર જે સ્નાયુઓ છે એની અંદર આપણને જોવા મળે છે, જ્યારે H2 હિસ્ટામિનિક રિસેપ્ટર જે છે તે આપણને સામાન્ય રીતે જઠરના જે કોષો છે HCl સ્ત્રાવી કોષો છે એની અંદર જોવા મળે. તો H1 એન્ટી હિસ્ટામિનિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ નામ છે ક્લોરફેનિરામાઇન મેલિએટ. ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન, થર્ડ એન્ડ ફોર્થ જનરેશન લિવોસેટ્રિજિન. મિત્રો બધું જ ભણી ગયા છીએ આપણે, ખાલી જેને કહેવાય કે એક પ્રકારનું રિવિઝન હું તમને કરાવું છું એવું સાબિત થાય. તો આ ત્રણેય જેને કહેવાય કે H1 એન્ટી હિસ્ટામિનિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ શું કરશે તો કે હિસ્ટામિનિક રિસેપ્ટર જે રુધિરવાહિનીઓની અંદર જે સ્નાયુઓમાં જે આપણને જોવા મળે છે ત્યાં કે જ્યાં હિસ્ટામાઇન બેસે છે મિત્રો, કે જ્યાં હિસ્ટામાઇન બેસે છે તેના સ્થાને જેને કહેવાય કે આ બેસે, જેથી હિસ્ટામાઇન જે છે એની અસર ન આવે અને હિસ્ટામાઇન જે છે એની અસર ન આવે જેથી રુધિરવાહિનીનું જેને કહેવાય વિકોચન નહીં થાય. રુધિરવાહિનીનું વિકોચન નહીં થાય, પાણી બહાર નહીં નીકળે, નાકમાંથી પાણી નીકળતું બંધ. તો આને આપણે સાદી ભાષામાં એન્ટી એલર્જીક તરીકે પણ ઓળખીએ છીએ. તો એન્ટી એલર્જીકનો જેને કહેવાય કે શરદીની અંદર ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત આપણે જેને કહીશું એક્સપેક્ટોરન્ટ એન્ડ મ્યુકોલાઇટિક. જેમ કે ગુઆનોફેસિન છે, એમ્બ્રોક્સોલ છે, જેના વિશે આપણે ભૂતકાળની અંદર ચર્ચા કરેલી હતી કે જે સામાન્ય રીતે કફ જે છે એને બહાર કાઢે છે તથા કફ જે છે એને પાતળો કરે છે. અને કફ જેમ પાતળો અથવા તો જે હું ફરીથી દોહરાવીશ કે પાણી વધુ પ્રમાણમાં પીવાથી કફ જે છે પાતળો થાય. પાતળો કફ જે છે તે ઝડપથી ઇઝીલી જેને કહેવાય વાયુકોષ્ઠમાંથી ફેફસામાંથી બહાર નીકળી શકે. જો કફ જેને કહેવાય ઘટ હોય તો એને બહાર નીકળતા વાર લાગે. અને આવી રીતે જેને દેશી ભાષામાં એમ કહેવાય કે શરદીનો ભરાવો થયો, તો શરદીનો ભરાવો થવા માટેનું એક રીઝન આ પણ છે કે પાણી ઓછું પીવાથી કફ જે શ્લેષ્મ છે ઘાટું બને અને ઘાટું શ્લેષ્મ જે છે તે બહાર નીકળી શકતું નથી. તો મિત્રો બહુ સિમ્પલ આપણે શરદીની ચર્ચા કરી. મુખ્ય વસ્તુ જે હું તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો આ છે કે શરદી રિનોવાયરસથી થાય છે અને શરદી જે છે તે ફેફસાને ચેપ લગાવશે નહીં, ફક્ત શ્વસન માર્ગને જેને કહેવાય ચેપ લગાવે છે. બાકી બધી જ વસ્તુ સિમ્પલ છે, બહુ કોમન રોગ છે. અને આ વાત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બીજી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મિત્રો, સૌથી વધુ જેને કહેવાય સૌથી વધુ સંક્રમિત રોગ છે મિત્રો, સૌથી વધુ સંક્રમિત રોગ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે ને મિત્રો, એ આપણને ભણવા જેવું જેને કહેવાય નથી લાગતું, કે જે આપણે નીટની અંદર ખાસા ધ્યાન રાખવાનું છે. આ ભણવાની મજા આવી, આ મજા આવી, પાણી દ્વારા નીકળેમાં મજા આવી, પણ એ જ્ઞાન છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આ બે છે. તો આપણે બધું જ સાથે લઈને ચાલવું પડે કે સૌથી વધુ સંક્રમિત રોગ તો કે શરદી. જેને વાંચેલું હોય એને જ ખબર હોય, જેને આની અંદર PhD કરેલું છે એને કદાચ ન ખબર હોઈ શકે. તો વસ્તુ આ છે, સૌથી વધુ જેને કહેવાય સંક્રમિત રોગ, ચેપી રોગ મનુષ્યની અંદર જો આપણે વાત કરીએ તો તે શરદી છે. અને શરદી જે છે તે ફેફસાને મિત્રો ચેપ લગાવતી નથી, ફક્ત શ્વસન માર્ગને ચેપ લગાવે છે. 3 થી 7 દિવસની અંદર આપણને સામાન્ય રીતે એના લક્ષણો જોવા મળે અને એટલા દિવસની અંદર કદાચ એના લક્ષણો દૂર પણ થઈ શકે, એમાં કોઈ બેશક વાત છે. તો આ વાત થઈ વાયરસજન્ય રોગ શરદીની. બીજો આપણે વાયરસજન્ય રોગ ભણીશું જેનું નામ છે એઇડ્સ, જે સિવિયર કન્ડિશનની અંદર આપણે એઇડ્સ અને કેન્સર જે છે તે પાછળ ભણીશું. આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો. હવે આપણે જોઈશું પ્રજીવો દ્વારા થતા રોગ. પ્રજીવો દ્વારા થતા રોગની અંદર પ્રજીવ દ્વારા થતા રોગ, બે પ્રકારના રોગો વિશે ભણવાનું છે.
એક છે અમીબીય મરડો અને બીજું છે મેલેરિયા. સૌપ્રથમ ચર્ચા કરીએ અમીબીય મરડો. અમીબીય મરડો. અમીબીય મરડો એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા. એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા નામના અમીબાસમ પ્રજીવ એટલે કે અમીબાથી થાય, જે સામાન્ય રીતે દૂષિત પાણી અને ખોરાક દ્વારા થાય. તો હમણાં જ આપણે ચર્ચા કરેલી હતી, એક હતો બેક્ટેરિયલ મરડો. આ અહીંયા જે હું ચર્ચા કરું છું તે છે અમીબીય મરડો. તો મરડો જેને કહેવાય કેવી બે રીતે થાય, બેક્ટેરિયા દ્વારા પણ થાય, પ્રજીવ દ્વારા પણ થાય. એટલે સામાન્ય રીતે મરડો અથવા તો આપણે ઝાડા કહીશું, અતિસાર કહીશું, ડાયરિયા કહીશું. તો ડાયરિયાના કિસ્સામાં એન્ટીપ્રોટોઝોઅલ મીન્સ કે પ્રજીવને મારતી દવા એન્ડ એન્ટીબેક્ટેરિયલ બંને સાથે આપવામાં આવે છે. ભૂતકાળમાં આપણે જે ચર્ચા કરી ગયા કે મેટ્રોનિડાઝોલ પ્લસ મેટ્રોનિડાઝોલ મીન્સ કે એન્ટીપ્રોટોઝોઅલ અને સિપ્રોફ્લોક્સાસિન અથવા તો ઓફ્લોક્સાસિન છે કે જેને આપણે એન્ટીબેક્ટેરિયલ તરીકે ઓળખીએ છીએ. તો બંનેનું જેને કહેવાય કોમ્બિનેશન આપવામાં આવે છે કે જેથી અમીબીય પ્રકારનો હોય અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો બંનેને આપણે જેને કહેવાય નાથી શકીએ. તો દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય. દૂષિત પાણી એન્ડ ખોરાક દ્વારા ફેલાય છે. લક્ષણોની અંદર ચર્ચા કરીએ તો ક્રેમ્પ અથવા તો આપણે આમ તો જો કે આ બધું ભણી ગયા છીએ 11th અંદર કે આ જે પણ સૂક્ષ્મજીવ છે એના દ્વારા ઉત્પન્ન થતું જે ટોક્સિન્સ છે, આ ટોક્સિન પાણી અને ખોરાક જે છે એનું શોષણ અટકાવે. પાણી અને ખોરાકનું શોષણ અટકે એટલે આપણે એવું ભણેલા હતા કે જેમ આંતરડાની અંદર ફ્લુઇડિટી પ્રવાહિતા જેમ વધુ તેમ આંતરડાનું સંકોચન વધે, અને આંતરડાનું સંકોચન વધે એટલે આપણને પેટમાં ચૂક આવે અથવા તો પેટમાં દુખાવો થાય એવો અનુભવ થાય, જેને આપણે ક્રેમ્પ્સ તરીકે ઓળખીએ છીએ. તો આની અંદર થાય પેટમાં દુખાવો. પેટમાં દુખાવો. સામા પક્ષે ઇન્ફેક્શન દરમિયાન જે આંતરડાની અંદરની બાજુની જે દિવાલ છે એના દ્વારા ઉત્પન્ન થતું જે શ્લેષ્મ છે, તો આ શ્લેષ્મ છે ને તે મળની સાથે નીકળે એટલે કે શ્લેષ્મ શોષણ ઓછું થયું હોય, શ્લેષ્મયુક્ત મળ. સિવિયર કન્ડિશનની અંદર જેને કહેવાય કે તીવ્ર દુખાવો, સતત જેને કહેવાય ઝાડા રહેવા. આપણે ભણી ગયા ભૂતકાળમાં કે આવા કિસ્સાની અંદર જેને કહેવાય કે ઓપોઇડ્સ દવાઓ નો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે ભણીએ છીએ. અને ક્યારેક રુધિર યુક્ત મળ, થોડુંક જ રુધિરયુક્ત મળ ત્યાગ, જે અમીબીય મરડાના સામાન્ય લક્ષણો છે. આગળ જે બીજો રોગ જોવાનો છે પ્રજીવ દ્વારા થતો રોગ, જેનું નામ છે મેલેરિયા. ખૂબ જ જૂનો અને જાણીતો રોગ મેલેરિયા. મેલેરિયા પ્રજીવ દ્વારા થાય, મચ્છર દ્વારા ફેલાય છે, તાવ આવે છે, ઠંડી લાગે વગેરે જેવા એના લક્ષણો છે જેનાથી આપણે પરિચિત છીએ. હવે મેલેરિયા વિશે મિત્રો આપણે જેને કહેવાય કે બહુ વ્યવસ્થિત અને ડિટેલમાં ચર્ચા કરશું, પણ મારે પહેલાં મેલેરિયા વિશે તમને એક ઇતિહાસ કહેવો છે અને પછી જેને કહેવાય કે આપણે આગળના સેશનની આગળ અંદર ડિટેલમાં મેલેરિયાની ચર્ચા કરશું. હવે આફ્રિકાની અંદર એક વનસ્પતિ છે જેને આપણે સિન્કોના વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. આ સિન્કોના વનસ્પતિ જે છે એની જે છાલ હોય, આ છાલમાંથી આપણને એક દવા મળે કે જે તમે લગભગ કેમેસ્ટ્રીની અંદર પણ ભણો છો, જેને આપણે કહીશું ક્વિનિન, અને એનો સોલ્ટ ક્વિનાઇન સલ્ફેટ, કે જે મેલેરિયાની દવા છે. હવે અમેરિકા અને વિયેતનામ વચ્ચે જે યુદ્ધ હતું, આ યુદ્ધની અંદર મિત્રો જે સૈનિકો જે એનો જે મૃત્યુદર હતો, આ મૃત્યુદર યુદ્ધમાં જેને કહેવાય કે સામસામે લડવાને બદલે મેલેરિયા દ્વારા જે અહીંયાના જે વિયેતનામના જે જંગલો છે એની અંદર જે મેલેરિયા ફેલાવતા જે મચ્છર છે એનું પ્રમાણ વધુ છે અને સૈનિકો મેલેરિયાથી વધારે મરતા. તો આવા કિસ્સામાં મિત્રો વિયેતનામે ચાઇનીઝ ગવર્મેન્ટને જેને કહેવાય કે કીધું કે અમારી કોઈ સહાય કરો, અને એવા સમયે જે ચાઇનીઝ સાયન્ટિસ્ટે જેને કહેવાય મિત્રો જે દવા શોધી છે જેનું નામ છે આર્ટીમિથર. અને આ આર્ટીમિથર એન્ટી મેલેરિયા ડ્રગ્સ
કે જે આજે દુનિયાની સૌથી અક્સિર એન્ટી મેલેરિયલ દવા છે. આ વાત એટલા માટે કીધી કારણ કે મિત્રો આ અમેરિકા અને વિયેતનામનું યુદ્ધ 11th અંદર પણ આપણે જે એજન્ટ ઓરેન્જ જે છે 2,4-D જે નિંદામણ નાશક છે તો આ બે વસ્તુ સાથે સંકળાયેલ છે, આર્ટિમિથર અને ઓરેન્જ જેને કહેવાય આપણે જે ભૂતકાળમાં ભણી ગયા. તો આ આર્ટિમિથર અને હાલમાં જે તમે બહુ વધારે પ્રમાણમાં સાંભળો છો ક્વિનિન સલ્ફેટ કે ક્વિનિન દવા અથવા તો મેલેરિયાની દવા કે જે કોરોનાની અંદર વપરાય છે એવું હજી જેને કહેવાય કે ટ્રાયલ બેઝ ઉપર છે અથવા તો પૂરેપૂરા પુરાવા નથી. તો આ દવા જે છે તે મેલેરિયાની છે. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે મેલેરિયા શું છે, કેવી રીતે ફેલાય છે, એના લક્ષણો શું છે, કેવી રીતે લક્ષણો આવે છે એના વિશે આપણે વધુ પ્રમાણમાં ચર્ચા કરીશું.